જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષામાં પૂછાય એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મિત્રો કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ હું લઈને આવ્યો છું અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે જ વિડીયો છે, વિડીયો ભાગ નંબર 12 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી તમને ઘણી બધી મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આજના વિડીયોનો. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન છે કે રતન મહાલનો ડુંગર કઈ ગિરિમાળામાં એટલે કઈ ગિરિમાળાનો એક ભાગ છે? તો મિત્રો જવાબ આવશે વિંધ્યાચળનો. કઈ આવશે? વિંધ્યાચળનો. જોઈએ પ્રશ્ન આગળ કે નડાબેટ કયા જિલ્લામાં આવેલું છે? નડાબેટ કયા જિલ્લામાં આવેલું છે? તો નડાબેટ એ બનાસકાંઠા જિલ્લામાં, કયા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયું સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે? તો મિત્રો જે સિદ્ધપુર છે એ સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દૂધિયું તળાવ કઈ આવશે? દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? તો દૂધિયું તળાવ જે છે એ પાવાગઢ પર, કયા જગ્યાએ? પાવાગઢ પર આવેલું છે. મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મકાઈ સંશોધન કેન્દ્ર મિત્રો એ જ છે ગોધરામાં. કઈ જગ્યાએ? ગોધરામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં સૌથી વધુ ઓઇલ એન્જિન કયા જિલ્લામાં બને છે? તો ગુજરાતમાં સૌથી વધુ ઓઇલ એન્જિન બને છે એ બને છે રાજકોટ જિલ્લામાં. કયા જિલ્લામાં બને છે? રાજકોટ જિલ્લામાં બને છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નળ સરોવર, કયું? નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ છે એ પ્રદેશ નળકોઠા તરીકે, કયા? નળકોઠા તરીકે ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા બે વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડે છે? તો ગુજરાતના ધરમપુર અને વાંસદામાં. કઈ જગ્યાએ? ધરમપુર અને વાંસદામાં સૌથી વધુ વરસાદ પડે છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. તો કહે છે પ્રશ્ન કે ડોગરના પરાળમાંથી કાગળનો માવો બનાવવાની મિલ ક્યાં આવેલી છે? તો ડોગરના પરાળમાંથી કાગળનો માવો બનાવવાની મિલ એ બાવળા અને સુરતમાં. કઈ જગ્યાએ? બાવળા અને સુરતમાં આવેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં થયેલા ડેરી ઉદ્યોગને લક્ષ્યમાં રાખીને કઈ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે? તો મિત્રો ગુજરાતમાં ડેરી ઉદ્યોગને લક્ષ્યમાં રાખીને જે મંથન છે એ મંથન ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુજરાતમાં કયા જિલ્લામાં નહેરો દ્વારા સૌથી વધુ કૃષિ થાય છે? તો જવાબ આવશે મિત્રો ખેડા જિલ્લામાં. કયા જિલ્લામાં? ખેડા જિલ્લામાં નહેરો દ્વારા સૌથી વધારે કૃષિ થાય છે, એટલે કે ખેતી થાય છે. પ્લાસ્ટિક ઉદ્યોગ છે, પ્લાસ્ટિક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો પ્લાસ્ટિક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે વડોદરા. કયું છે? વડોદરા મુખ્ય કેન્દ્ર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સૂત્રાપાડા બંદરનો વિકાસ કઈ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે? તો સૂત્રાપાડા બંદરનો વિકાસ એ L&T દ્વારા, કયું? L&T દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અખો કવિ જે છે એ અખો કવિ અમદાવાદમાં ક્યાં રહેતા હતા? તો અખો કવિ જે છે મિત્રો, અખો કવિ અમદાવાદની અંદર દેસાઈની પોળ ખાડિયા વિસ્તારમાં, દેસાઈની પોળ જે ખાડિયા વિસ્તાર છે ત્યાં આગળ રહેતા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો ગુજરાતની વિધાનસભા છે એ વિધાનસભાનું નામ છે એ વિઠ્ઠલભાઈ પટેલ. કયું? વિઠ્ઠલભાઈ પટેલ મહાનુભાવના નામ પરથી રાખવામાં આવેલું છે. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની રાજધાની કઈ હતી? તો રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની રાજધાની હતી માન્યખેટ. કઈ હતી? માન્યખેટ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ભગવદો ગોમંડળ કયું આવશે? ભગવત ગોમંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા? તો મિત્રો ભગવત ગોમંડળના ગ્રંથો તૈયાર કરાવ્યા હતા ગોંડલના મહારાજા, જેનું નામ છે ભગવતસિંહજી, તૈયાર કરાવ્યા હતા. પ્રશ્ન આગળ કોણે ગાંધીજીને સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું સૂચવ્યું હતું? તો મિત્રો જે ગંગાબહેન મજબૂદારે ગાંધીજીને સ્વાતંત્ર્ય ચળવળનું જે ચિહ્ન છે ચક્ર રાખવાનું નક્કી એ સૂચવ્યું હતું. પ્રશ્ન આગળ જોઈએ કે પાલનપુરમાં નજીક કયા રિસોર્ટ આવેલો છે? તો પાલનપુર નજીકને મિત્રો જે બાલારામ રિસોર્ટ છે, બાલારામ રિસોર્ટ આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કેળવણીકાર જેનું નામ છે નાનાભાઈ ભટ્ટ, તો કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઈ સંસ્થાઓ સ્થાપી હતી? તો મિત્રો કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે ગ્રામ દક્ષિણા મૂર્તિ
આંબલા અને લોકભારતી સણોસરા કઈ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા એ સંસ્થાઓ સ્થાપી હતી। બજરંગદાસ બાપાની સમાધિ ક્યાં આવેલી છે? તો મિત્રો બજરંગદાસ બાપાની જે સમાધિ છે સમાધિ આવેલી છે બગદાણામાં। ક્યાં આવી છે? બગદાણામાં આવેલી છે। પ્રશ્ન આપણે આગળ જોઈએ। હિન્દી ફિલ્મના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું? મિત્રો એમનું મૂળ નામ હતું હરિલાલ જરીવાલા। શું નામ હતું? હિન્દી ફિલ્મના જાણીતા ગુજરાતી અભિનેતા જે છે મિત્રો સંજીવ કુમાર છે એમનું મૂળ નામ હતું હરિલાલ જરીવાલા। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો મિત્રો ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે ગોરખનાથ છે, જે ગિરનાર પર્વત પર આવેલું છે, જેની ઊંચાઈ છે 1117 મીટર। એટલે કે ગોરખનાથ મિત્રો શિખર છે, ગિરનાર પર્વત છે અને ઊંચાઈ છે 1117 મીટર। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ખેતીવાડીના ઓજારો બનાવવા માટે કયું શહેર જાણીતું છે? તો આવશે મિત્રો રાજકોટ। કયું આવશે? રાજકોટ જાણીતું છે। ગુજરાતમાં નાથ સંપ્રદાયનો મઠ ક્યાં આવેલો છે? મિત્રો ગુજરાતમાં નાથ સંપ્રદાયનો મઠ આવેલો છે દિણોદર જિલ્લો કચ્છ। શું આવશે? દિણોદર જિલ્લો કચ્છ। પ્રશ્ન આપણે આગળ જોઈએ એટલે પ્લેન્કટન કયું આવશે? પ્લેન્કટન શબ્દ કયા ઉદ્યોગના વિકાસ સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ। કયો આવશે? દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ। વાગડના મેદાનમાં કયો ડુંગર આવેલો છે? તો વાગડના મેદાનમાં મિત્રો કંથકોટનો ડુંગર। કયો આવશે? કંથકોટનો ડુંગર આવેલો છે। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે કચ્છ જિલ્લામાં। કયા જિલ્લો હશે? કચ્છ જિલ્લામાં થાય છે। પામ ઓઇલના વૃક્ષોની ખેતી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો પામ ઓઇલના વૃક્ષોની ખેતી મિત્રો ગુજરાતના વલસાડ અને સુરતમાં। કયા આવશે? ગુજરાતના વલસાડ અને સુરતમાં જિલ્લામાં થાય છે। અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ જો શું છે કે ચૂનાનું ઓછું પ્રમાણ કઈ જમીનમાં જોવા મળે છે? તો ચૂનાનું ઓછું પ્રમાણ એ ક્યારેની જમીન મિત્રો કઈ આવશે? ક્યારેની જમીનમાં જોવા મળે છે। તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણી વિડીયો બનાવી છે એ વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે। મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ આભાર માનું છું। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, બેસ્ટ ઓફ લક।